जय हिंद दोस्तों। तो गुजरात बोर्डનું ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું બોર્ડનું પરિણામ છે આવતા મહિનામાં એટલે કે એપ્રિલ 2025માં જાહેર થવાનું છે। તો એપ્રિલ મહિનાની કઈ તારીખે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું રિઝલ્ટ જાહેર થશે એ તારીખ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું। ઉપરાંત રિઝલ્ટ અંગેની તમામ અપડેટ મેળવીશું, માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું રિઝલ્ટ છે એ આવતા મહિનાની કઈ તારીખે જાહેર થશે એ રિઝલ્ટની તારીખ વિશે વાત કરીએ। એ પહેલા તો રિઝલ્ટને તમે તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકો એના વિશે વાત કરી લઈએ। તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12નું રિઝલ્ટ તમારા મોબાઈલમાં સૌથી પહેલા જોઈ શકો છો। ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12નું રિઝલ્ટ સીટ નંબરથી અને સીટ નંબર વગર પણ તમે જોઈ શકો છો। અથવા તો દોસ્તો રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે। પહેલું બોક્સ છે ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2025, બીજું બોક્સ છે ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2025 અને ત્રીજું બોક્સ છે રિઝલ્ટ નામ પરથી જોવા માટેનું। તો દોસ્તો અહીંથી તમે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટને તમે તમારા મોબાઈલમાં સૌથી પહેલા જોઈ શકો છો। અત્યારે દોસ્તો આપણે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સ માટે ધોરણ 12 વાળા બીજા બોક્સ ઉપર ક્લિક કરીશું। જેવું તમે તમારા ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD 12 રિઝલ્ટ 2025નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ 2025, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો અને સેટ નંબર એન્ટર કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે અને રિઝલ્ટની PDF ને પણ તમે આ વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ 3 લિંક આપી છે। કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તમારા મોબાઈલમાં સીટ નંબર વગર પણ તમે જોઈ શકશો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટમાંથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। હવે દોસ્તો આપણે વાત કરીએ કે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે। તો દોસ્તો એપ્રિલ મહિનામાં રિઝલ્ટ જાહેર થશે એ લગભગ ફાઇનલ થઈ ગયું છે। તો એપ્રિલ મહિનાની કઈ તારીખે રિઝલ્ટ આવશે તો દોસ્તો 15 તારીખની આજુબાજુમાં એટલે કે 15 એપ્રિલ 2025ની આજુબાજુમાં કોઈ પણ તારીખે રિઝલ્ટ તમારું જાહેર થઈ શકે છે। બની શકે કે 10 એપ્રિલે રિઝલ્ટ જાહેર થાય, 12 એપ્રિલે રિઝલ્ટ જાહેર થાય, 16, 17 કોઈ પણ તારીખે રિઝલ્ટ તમારું જાહેર થઈ શકે છે। એક્ઝેક્ટ ડેટ જાહેર નથી થઈ, પરંતુ 20 એપ્રિલની પહેલા રિઝલ્ટ જાહેર થાય એની પૂરેપૂરી સંભાવના છે। માટે દોસ્તો તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે રાત્રે 12 વાગ્યા પહેલા જ તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં તમે આ વેબસાઇટમાંથી જોઈ શકશો। તેમ છતાં દોસ્તો બોર્ડના રિઝલ્ટ અંગે તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।